તો સાબરકાંઠામાં હાથમતી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। અહીં પીપલોદી પાસે પસાર થતી નદીના દ્રશ્યો છે। આકાશી દ્રશ્યોમાં હાથમતી નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું। લીલી હરિયાળી વચ્ચે બે કાંઠે વહેતી હાથમતી નદીના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાથમતી નદીના આ દ્રશ્યો છે। પીપલોદી પાસેથી પસાર થતી નદીના દ્રશ્યો, આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા। નોંધ્ય છે કે હાલ આ દ્રશ્યો જોઈને અહીં નયનરમ્ય દ્રશ્યો દેખાય છે। આ ઉપરાંત સાબરકાંઠામાં વરસાદને લઈને કેવા પ્રકારની સ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે। ઈશાન, સાબરકાંઠામાં વરસાદને લઈને કેવી સ્થિતિ? તે ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ને સરેરાશ જોવા જઈએ તો 2 ઇંચથી લઈને 10 mm સુધીનો જે વરસાદ 24 કલાકમાં નોંધાયો હતો। નોંધનીય છે કે જે ઉપરવાસનો વધુ વરસાદ પડ્યો હતો। વરસાદને લઈને ગોહાઈ જળાશય ઉપરાંત હાથમતી જળાશય 100% ભરાય, હાથમતી જળાશય 100% ભરાતા હાથમતી જળાશય અત્યારે હાલ તો ઓવરફ્લો થઈ રહ્યો છે, જેના કારણે હાથમતી નદી રૌદ્ર બની છે। અને જે આકાશી દ્રશ્યો છે જોઈ રહ્યા છે તે પ્રમાણે જે આહલાદક દ્રશ્યો છે કે જે વધુ વરસાદના કારણે હાથમતી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું તેના કારણે હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી અને જે નદીનો વોટરફ્લો તરીકે પણ જે પીપલોદી પાસેના જે વોટરફ્લો તરીકે જે પ્રસાર થઈ રહી છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। એટલે કહી શકાય કે જે નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો વરસાદની વાત કરીએ તો અત્યારે હાલ તો સાબરકાંઠા જિલ્લામાં તમામ જળાશયોની વાત કરીએ તો 90% થી 100% સુધીના જળાશયોમાં પાણીની આવક થઈ છે। તો આ ઉપરાંત નોંધપાત્ર રીતે આવક થતા ક્યાંક વધુ રૂલ લેવા જવા માટે ડેમમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। જી આભાર માહિતી આપવા બદલ। તો સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદમાં ભરાયેલા પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। પાર્કિંગમાં પાર્ક કરેલી કાર ડૂબી ગઈ હોય તેવો ડ્રોન વિડીયો પણ સામે આવ્યો। હિંમતનગરના અનેક રહેણાંક વિસ્તારો તેમજ અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે આસપાસના વિસ્તારોના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। હિંમતનગરના હાથમતી નદી અને હાથમતી વેસ્ટ વિયરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। તો પંચમહાલના હડફ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાતા ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા છે। ડેમમાં હાલ પાણીની આવક થતાં ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। નોંધ્ય છે કે ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ હડફ નદી બે કાંઠે વહેતી થઈ, જેના દ્રશ્યો સામે આવ્યા। તો અરવલ્લીમાં પણ વરસાદી માહોલ છે। શામળાજીના મેશ્વો ડેમની મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેશ્વો નદીમાં પાણી આવ્યા છે। પાણી વધતા ભિલોડા, મોડાસા અને દનસુરાના નદી કિનારાના 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો છે। વાત્રક ડેમમાં 12,600 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ઉપરવાસના વરસાદથી માલપુરના વાત્રક ડેમ તેની મહત્તમ સપાટી વટાવી ચૂક્યું છે। રૂલ લેવલ જાળવવા માટે વાત્રક નદીમાં પાણી છોડાયું। વાત્રક ડેમના 2 દરવાજા 3 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાયું હતું। વાત્રક ડેમમાં પાણી છોડાતા આગળના ગામોને પણ સતર્ક કરવામાં આવ્યા છે। તો દ્રશ્યો વાત્રક ડેમમાંથી પાણી છોડાતા નદીના છે। તો પંચમહાલમાં વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થયો। પાનમ ડેમના 6 દરવાજા ખોલાયા। 6 દરવાજા 7 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરાયું છે। હાલ ડેમમાં રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા જ નદી કાંઠાના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 5 તેમજ મહીસાગર જિલ્લાના સંતરામના 2 તો લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો હવે વાત અમદાવાદની। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વિરાટનગરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા।
ગોકુલ પાર્ક ગણેશ કુંજ સોસાયટી પાસે પાણી ભરાઈ ગયા તો રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો. વિરાટનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની સમસ્યા સામે આવી. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવામાં આવ્યો. તો પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ ગત મોડી રાત્રિથી શરૂઆત થયો. વહેલી સવારે પણ વરસાદ પડ્યો, જેના કારણે ઘણા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી. દર વખતની જેમ વિરાટનગરમાં ફરી પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોએ વહેલી સવારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો અરવલ્લીમાં માલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. અહીં માલપુરના જાલમખાંટના મુવાડા ગામે સાંભેલા ધાર વરસાદ વરસ્યો. અણિયોર, વાંકાનેડા આ ઉપરાંત ભીમપોડામાં પણ વરસાદ નોંધાયો હતો. તો અરવલ્લીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. અહીં જાલમના ખાંટના મુવાડા ગામે વરસાદ નોંધાયો. આ ઉપરાંત અણિયોર, વાંકાનેડા અને ભીમપોડામાં પણ વરસાદ નોંધાયો હતો, જેના દ્રશ્યો સામે આવ્યા છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ સર્જાઈ. તો આ તરફ ધોધમાર વરસાદથી બનાસકાંઠા પાણી પાણી થયું. થરાદના મલુપુર રોડ પર વરસાદી પાણી ભરાયા. થરાદની કૃષ્ણાનગર સોસાયટીમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. સામાન્ય વરસાદમાં જ મલુપુર રોડ પાણીમાં ગરકાવ થઈ જાય છે, ત્યારે આ વખતે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. મલુપુર રોડ પર પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી. અહીં રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી આવતા રહીશો પણ હેરાન થયા. તો અરવલ્લીમાં સતત વરસાદ વરસતા ધોધ સક્રિય થયા. સિઝનમાં પ્રથમ વખત સુનસર ધોધનો આટલો આહલાદક નજારો જોવા મળ્યો. ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી આ ધોધ વહે છે, જેને જોવા માટે ઘણા સહેલાણીઓ પણ આવતા હોય છે. પરંતુ સિઝનમાં પહેલી વખત આટલા આહલાદક દ્રશ્યો અહીંથી સામે આવ્યા. અરવલ્લીમાં સતત વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના કારણે અરવલ્લીમાં ઘણા ધોધ સક્રિય થયા છે. તો મોડી રાત્રે બોટાદ પંથકમાં પણ મેઘરાજાએ દબદબાટી બોલાવી. જિલ્લાના બરવાડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. બરવાડા શહેર સહિત સમગ્ર તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો. બરવાડા શહેરના બસ સ્ટેન્ડ, મહાવીરજીન આ ઉપરાંત મોચી બજાર, છત્રી ચોક અને ખારા વિસ્તાર સાથે ખોડિયારનગર, મુખ્ય બજાર, કુંડળ દરવાજા અને ખમીદાણા દરવાજા સહિત સંપૂર્ણ શહેરી વિસ્તારમાં વરસાદ નોંધાયો. તો પાટણના રાધનપુરમાં પણ વિરામ બાદ વરસાદી માહોલ. રાધનપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. અહીં કુંતાસરી, મઘાપુરા, પ્રેમનગર, પોરાણા અને ગૌટિંબા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો. તો અહીં અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને ગરમીથી રાહત મળી. તો પંચમહાલ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. અહીં ઉપરવાસમાં મેઘરાજાએ દબદબાટી બોલાવતા કેટલીક નદીઓ ગાંડીતુર બની. કાલોલના ઘુસર થઈ પસાર થતી ગોમા નદીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવો ધસમસતો પાણીનો પ્રવાહ વહી નીકળ્યો. તો કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહેતા માર્ગ પર લોકોની અવરજવર બંધ કરવી પડી હતી. તો આ તરફ હાલોલમાં પડેલા ભારે વરસાદના કારણે વડોદરાનું તંત્ર એલર્ટ મોડ પર છે. હાલોલ પાવાગઢમાં પડેલા ભારે વરસાદના કારણે પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવક વધી છે. ત્યારે પાણીની આવક વધતા પાલિકાએ પ્રતાપપુરા સરોવરના દરવાજા ખોલ્યા છે. ભારે વરસાદના પગલે પાણીનો પ્રવાહ પ્રતાપપુરા સરોવર તરફ વળતા પાલિકા એલર્ટ બની છે. ઉપરવાસના ભારે વરસાદના કારણે પ્રતાપપુરાથી આજવા સરોવર સુધી પાણી ન પહોંચે તે માટે પ્રતાપપુરાના દરવાજા ખોલાયા છે. એટલે જે ઉપરવાસમાંથી પાણી આવે છે અત્યારે પ્રતાપપુરામાં સ્ટોર કરીને પ્રતાપપુરાને ગેટ્સ ખોલીને રાખ્યું છે, જેથી કરીને સાંજ સુધી એ નીકળી જશે આજવા અને સૂર્યમાં પણ. તેનાનું પણ અત્યારે ખુલ્લું છે, એટલે તમામ અમે ઓપન ફ્લોમાં રાખ્યું છે. કેરિંગ કેપેસિટી વધારાના કારણે પાણી નીકળી જવાનું આશા છે.
તો અરવલ્લીના ભિલોડા નગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. અહીં 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેના કારણે વિસ્તાર પાણી થયો. ગોવિંદનગર, પરમારફળી, આ ઉપરાંત વાઘેલા ફળીમાં પણ પાણી ભરાયા. તો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. ભિલોડા હિંમતનગર હાઈવે પર પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા. તો આ તરફ મેઘરાજના કુણોલ ગામે પણ કોઝવે પર એક બાઇક ચાલક તણાયો. ગામમાં લોકોએ જીવના જોખમે બાઇક ચાલકનો જીવ બચાવ્યો. કુણોલ ગામમાં આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે